સ્વાગત છે આપ સૌનું એમજે નર્સિંગ ગુજરાતમાં. અગાઉના લેક્ચરમાં આપણે જોયું હાર્ટની બેઝિક એનાટોમી અને ફિઝિયોલોજી વિશે. આજે આપણે જોઈશું બ્લડ સર્ક્યુલેશન ઓફ હાર્ટ. જોઈએ સૌપ્રથમ સુપિરિયર વેના કહેવા અને ઇન્ફેરિયર વેના કહેવા દ્વારા ડીઓક્સિજનેટેડ બ્લડ રાઇટ એટ્રિયમમાં આવશે. સુપિરિયર વેના કહેવા એ અપર એક્સ્ટ્રીમિટી, હેડ અને નેકનું ડીઓક્સિજનેટેડ બ્લડ રાઇટ એટ્રિયમમાં લાવશે, જ્યારે ઇન્ફેરિયર વેના કહેવા એ લોઅર એક્સ્ટ્રીમિટી તથા ટ્રંકનું ડીઓક્સિજનેટેડ બ્લડ એ રાઇટ એટ્રિયમમાં લાવશે. હવે રાઇટ એટ્રિયમ જ્યારે બ્લડથી સંપૂર્ણપણે ભરાશે ત્યારે તેનું કોન્ટ્રાક્શન થશે અને ટ્રાયકસ્પિડ વાલ્વ મારફતે ડીઓક્સિજનેટેડ બ્લડ રાઇટ એટ્રિયમમાંથી રાઇટ વેન્ટ્રિકલમાં આવશે. હવે રાઇટ વેન્ટ્રિકલ જ્યારે બ્લડથી સંપૂર્ણપણે ભરાશે ત્યારે રાઇટ વેન્ટ્રિકલનું કોન્ટ્રાક્શન થશે અને પલ્મોનરી વાલ્વ મારફતે રાઇટ વેન્ટ્રિકલમાંનું બ્લડ એ પલ્મનરી આર્ટરી અને લંગ્સ સુધી પહોંચશે. લંગ્સમાં એલ્યુલાઈની રચના આવેલી છે. આ એલ્યુલાઈમાં એક્સચેન્જ ઓફ ગેસીસની પ્રોસેસ થશે અને ડીઓક્સિજનેટેડ બ્લડ ઓક્સિજનેટેડ થશે. હવે 4 પલ્મનરી વેન મારફતે ઓક્સિજનેટેડ બ્લડ એ લેફ્ટ એટ્રિયમમાં આવશે. જ્યારે લેફ્ટ એટ્રિયમ એ બ્લડથી સંપૂર્ણપણે ભરાશે ત્યારે લેફ્ટ એટ્રિયમનું કોન્ટ્રાક્શન થશે અને ઓક્સિજનેટેડ બ્લડ એ બાયકસ્પિડ અથવા તો કે માઇટ્રલ વાલ્વ મારફતે લેફ્ટ વેન્ટ્રિકલમાં આવશે. જ્યારે લેફ્ટ વેન્ટ્રિકલ એ બ્લડથી સંપૂર્ણપણે ભરાશે ત્યારે લેફ્ટ વેન્ટ્રિકલનું કોન્ટ્રાક્શન થશે અને એઓર્ટિક વાલ્વ મારફતે તે એઓર્ટા સુધી પહોંચશે. ત્યાર પછી એઓર્ટા મારફતે બ્લડ બોડીના જુદા જુદા અંગો સુધી પહોંચશે. હવે આપણે જોશું કાર્ડિયાક કંડક્શન સિસ્ટમ. આપણે જોઈ ગયા કે હાર્ટ એ સ્પેશિયલાઇઝ કાર્ડિયાક મસલ અથવા પેસમેકર સેલનું બનેલું છે. આ સેલ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ જનરેટ કરશે અને ટ્રાન્સમિટ કરે છે. તો આ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સના ટ્રાન્સમિશનને કાર્ડિયાક કંડક્શન સિસ્ટમ કહેવાય છે. કાર્ડિયાક કંડક્શન શરૂ કરીએ એ પહેલાં જોઈએ થોડીક ટર્મ વિશે. સૌપ્રથમ જોઈએ ઓટોમેટિસિટી એટલે શું. ઓટોમેટિસિટી એટલે કે એબિલિટી ટુ ઇનિશિયેટ એન ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ. ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સને શરૂ કરવાની હાર્ટની ક્ષમતાને ઓટોમેટિસિટી કહે છે. ત્યાર પછી બીજી ટર્મ છે એક્સાઇટેબિલિટી, મીન્સ કે એબિલિટી ટુ રિસ્પોન્ડ એન ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ. ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સને રિસ્પોન્ડ કરવાની હાર્ટની ક્ષમતાને એક્સાઇટેબિલિટી કહે છે. ત્યાર પછી જોઈએ કંડક્ટિવિટી વિશે. કંડક્ટિવિટી મીન્સ એબિલિટી ટુ ટ્રાન્સમિટ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ ફ્રોમ વન સેલ ટુ અનોધર સેલ. એટલે કે એક સેલમાંથી બીજા સેલમાં ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સને ટ્રાન્સમિટ કરવાની ક્ષમતાને કંડક્ટિવિટી કહે છે. હાર્ટના કંડક્શન સિસ્ટમમાં એસએ નોડ, એવી નોડ, બંડલ ઓફ હિઝ અને પર્કિન્જે ફાઇબર એ ખૂબ જ મહત્વનો રોલ ભજવે છે. જોઈએ એસએ નોડ વિશે. ઇટ્સ પ્રાઇમરી પેસમેકર ઓફ હાર્ટ. એસએ નોડ એ હાર્ટનું પ્રાઇમરી પેસમેકર છે. એસએ નોડ હાર્ટની ઇમ્પલ્સને કન્ટિન્યુઅસલી જનરેટ કરે છે તથા ઇમ્પલ્સના રેટ અને રિધમને નોર્મલ કરે છે. લોકેશન જોઈએ તો જંક્શન બિટવીન સુપિરિયર વેના કેવા એન્ડ રાઇટ એટ્રિયમ, મીન્સ કે સુપિરિયર વેના કેવા અને રાઇટ એટ્રિયમ વચ્ચે એક જંક્શન આવેલું છે. અહીં એસએ નોડ આવેલ હશે. એસએ નોડ એ 60 થી 100 જેટલી ઇમ્પલ્સ પ્રતિ મિનિટે જનરેટ કરશે. એસએ નોડ દ્વારા જનરેટ થયેલ ઇમ્પલ્સ હવે ઇન્ટરનોડલ પાથવે દ્વારા એવી નોડ સુધી પહોંચશે. ત્યાર પછી જોઈએ એવી નોડ. એવી નોડ એટલે કે એટ્રિયોવેન્ટ્રિક્યુલર નોડ. લોકેશન જોઈએ તો ઇન ધ રાઇટ એટ્રિયમ વોલ નિયર ટ્રાયકસ્પિડ વાલ. રાઇટ એટ્રિયમની વોલમાં ટ્રાયકસ્પિડ વાલની નજીક આવેલ હશે. એવી નોડ એ એસએ નોડમાંથી આવેલ ઇમ્પલ્સ સાથે કોઓર્ડિનેટ કરશે અને ઇમ્પલ્સને સ્લાઇટલી ડિલે કરશે. જ્યારે વેન્ટ્રિકલ સંપૂર્ણ બ્લડથી ભરાઈ જશે ત્યાર પછી તે ઇમ્પલ્સને રિલે કરશે. રિલે મીન્સ કે ઇમ્પલ્સને પાસ આઉટ કરશે. પછી જોઈએ બંડલ ઓફ હિઝ. બંડલ ઓફ હિઝ રાઇટ અને લેફ્ટ વેન્ટ્રિકલની વચ્ચે સેપ્ટમમાં આવેલ હશે. તે એવી નોડ પાસેથી ઇમ્પલ્સ રિસીવ કરીને પર્કિન્જે ફાઇબર તરફ મોકલશે. બંડલ ઓફ હિઝ રાઇટ અને લેફ્ટ બંડલ બ્રાન્ચમાં ડિવાઈડ થશે. ત્યાર પછી જોઈએ પર્કિન્જે ફાઇબર. આ કંડક્શન સિસ્ટમનો ટર્મિનલ પાર્ટ છે. પર્કિન્જે ફાઇબર એ સ્પેશિયલાઇઝ કાર્ડિયાક મસલ સેલ્સના બનેલા હોય છે. પર્કિન્જે ફાઇબર એ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સને ખૂબ જ ઝડપથી રિસીવ કરશે, જેથી વેન્ટ્રિકલ ઝડપથી અને એક જ સમયે કોન્ટ્રાક્ટ થઈ શકે. ત્યાર પછી આપણે જોશું કાર્ડિયાક સાયકલ વિશે. કાર્ડિયાક સાયકલ એ એક હાર્ટબીટ દરમિયાન થતી કમ્પ્લીટ સિક્વન્સ ઓફ ઇવેન્ટ છે કે જેમાં એટ્રિયમ અને વેન્ટ્રિકલનું સિસ્ટોલ તથા ડાયસ્ટોલ થવું, આ ઉપરાંત બ્લડનું પમ્પિંગ થવું, આ બધી જ ઘટનાઓ એક કાર્ડિયાક સાયકલ દરમિયાન થાય છે. એક કાર્ડિયાક સાયકલનો સમય 0.8 સેકન્ડ જેટલો હોય છે. એક હાર્ટ રેટ દરમિયાન 2 સાઉન્ડ સંભળાય છે, લબ અને ડબ. લબ સાઉન્ડ
એ એવી વાલ એટલે કે એટ્રીયોવેન્ટ્રિક્યુલર વાલ ક્લોઝ થાય ત્યારે સંભળાય છે, જ્યારે ડબ સાઉન્ડ એ સેમિલ્યુનર વાલ એટલે કે પલ્મોનરી વાલ અને એઓર્ટિક વાલ ક્લોઝ થશે ત્યારે સંભળાશે. એક કાર્ડિયક સાયકલ દરમિયાન 3 ઇવેન્ટ થશે: એટ્રિયલ સિસ્ટોલ, વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ અને જોઇન્ટ ડાયસ્ટોલ. આ બધી જ ઇવેન્ટો આપણે વિગતવાર સમજીશું. એટ્રિયમ સિસ્ટોલનો સમય 0.1 સેકન્ડ જેટલો હોય છે. આ ઇવેન્ટ દરમિયાન બંને એટ્રિયમનું સિસ્ટોલ થશે, આથી બ્લડ વેન્ટ્રિકલમાં જશે. રાઇટ એટ્રિયમનું બ્લડ રાઇટ વેન્ટ્રિકલમાં અને લેફ્ટ એટ્રિયમનું બ્લડ લેફ્ટ વેન્ટ્રિકલમાં જશે. ત્યાર પછી બીજી ઇવેન્ટ છે વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ. વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ એ 0.3 સેકન્ડ જેટલો સમય લેશે. આ ઇવેન્ટ દરમિયાન બંને વેન્ટ્રિકલમાં બ્લડ ફિલઅપ થતાં વેન્ટ્રિકલનું પ્રેશર વધશે અને બંને એવી વાલ ક્લોઝ થશે. હવે વેન્ટ્રિકલનું પ્રેશર વધવાથી વેન્ટ્રિકલનું સિસ્ટોલ થશે, એટલે રાઇટ વેન્ટ્રિકલનું બ્લડ એ પલ્મનરી આર્ટરી અને લેફ્ટ વેન્ટ્રિકલનું બ્લડ એ મેઇન આર્ટરી એઓર્ટામાં જશે. આ ઇવેન્ટ દરમિયાન બંને આર્ટરી એટલે કે પલ્મનરી આર્ટરી અને એઓર્ટામાં પ્રેશર વધશે. બ્લડના બેક ફ્લોને પ્રિવેન્ટ કરવા સેમિલ્યુનર વાલ ક્લોઝ થશે. આ દરમિયાન હાર્ટનો બીજો સાઉન્ડ એટલે કે ડબ સંભળાશે. ત્યાર પછી જોઈએ ત્રીજી ઇવેન્ટ, જોઇન્ટ ડાયસ્ટોલ. જોઇન્ટ ડાયસ્ટોલનો કુલ સમય 0.4 સેકન્ડ જેટલો હોય છે. આ ઇવેન્ટ દરમિયાન એટ્રિયમ અને વેન્ટ્રિકલ બંને રિલેક્સ હશે એટલે કે આરામની સ્થિતિમાં હશે. આ ત્રણેય ઇવેન્ટનો સરવાળો 0.8 સેકન્ડ જેટલો થશે.